રાધનપુર વન વિભાગના ગાર્ડન કામમાં બાળમજૂરીનો ઉપયોગ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા રોડ ઉપર પંચાલ સમાજની વાડી પાસે નોર્મલ વન વિભાગ દ્વારા ગાર્ડન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હવે આ કામગીરીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ગાર્ડનમાં કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળમજૂરો પાસેથી કામ લેવાઈ રહ્યું છે। નાના બાળકોને મજૂરી કામમાં લગાડવામાં આવતા હોવાનો આક્ષેપોથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ખાસ વાત તો એ છે કે જ્યાં કામગીરી ચાલી રહી છે તે સ્થળની મામલતદાર કચેરી પણ નજીકમાં આવેલું હોવાનું લોકો કહી રહ્યા છે। ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જવાબદાર તંત્રની નજરે આ દ્રશ્યો નથી પડતા? શું બાળમજૂરી જેવી ગંભીર બાબત સામે અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે? સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે એક તરફ સરકાર બાળમજૂરી બંધ કરાવવા માટે અભિયાન ચલાવે છે, ત્યારે બીજી તરફ સરકારી વિભાગમાં કામમાં જ બાળકો પાસેથી મજૂરી લેવાઈ રહી હોય તે શરમજનક બાબત ગણાય છે। લોકોમાં માંગ ઉઠી રહી છે કે બાળમજૂર અધિકાર અને શ્રમ વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને બાળમજૂરી થતી હોવાનું સાબિત થાય તો કોન્ટ્રાક્ટર સહિત જવાબદાર વન વિભાગના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે તંત્રના આ ગંભીર આક્ષેપોને લઈને માત્ર કાગળ પર કાર્યવાહી કરે છે કે ખરેખર બાળમજૂરી રોકવા માટે કડક પગલાં ભરે છે। કે સિંગવત સાથે મનુ ઠક્કર, રાધનપુર।